આ પવિત્ર માસનું નામ પુરુષોત્તમ શા માટે પડ્યું તેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. આમ તો દરેક માસના કોઈના કોઈ સ્વામી એટલે કે દેવી દેવતા હોય છે, પણ જ્યારે સૂર્ય અને ચંદ્રના વર્ષને એક સરખું કરવા માટે ઋષિ મુનિઓએ અધિક માસ બનાવ્યો ત્યારે તેનો કોઈ સ્વામી ન બન્યો. અધિક માસને કોઈ સ્વામી ન હોવાના કારણે અશુભ એટલે કે મલ માસ તરીકે ઓળખવામાં આવ્યો અને સાથે જ આ મહિનામાં કોઈ પણ શુભ કાર્યો ન કરવા જોઈએ તેવી પણ માન્યતા પ્રચલિત થઈ. આ ઘટનાથી દુઃખી થઈને અધિક માસ માનવ સ્વરૂપ ધારણ કરીને વૈકુંઠ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ભગવાન વિષ્ણુને રડતા રડતા પોતાનું દુઃખ જણાવ્યું. ભગવાન વિષ્ણુ તો દયાવાન છે. તેમણે અધિક માસની આ કથા સાંભળી અને તેને આશ્વાસન આપ્યું. તેને કહ્યું કે મારું સર્વશ્રેષ્ઠ નામ હું તને આપું છું, પુરુષોત્તમ, અને સાથે જ હું તારો સ્વામી બનીશ. આવી રીતે અધિક માસનું નામ પડ્યું પુરુષોત્તમ. આ સાથે જ ભગવાન વિષ્ણુએ એવું વરદાન પણ આપ્યું કે જે આ માસમાં જપ તપ પૂજા કરશે તેને અન્ય માસ કરતા 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થશે. આ હતી પૌરાણિક કથા. હવે નેક્સ્ટ પાર્ટમાં જુઓ આ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું.